નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિલેજ ફાર્મિંગમાં। મિત્રો, આજે આપણે પ્રસ્તુત થયા છીએ એક સરસ મજાની નવી માહિતી સાથે। મિત્રો, આજ તારીખ 30/3/2025 ને રવિવાર। મિત્રો, 2 દિવસ પહેલા સરકાર દ્વારા ખૂબ મહત્વપૂર્ણ ત્રીજો એક નિર્ણય જે ખેડૂત સંબંધી જાહેર કરવામાં આવ્યો એના વિશે આજે આપણે વાત કરીશું। મિત્રો, છેલ્લા અઠવાડિયાથી ખેડૂતો તરફથી વારંવાર જે કાંઈ રજૂઆતો થઈ રહી હતી એના પરિણામે સરકાર દ્વારા 3 મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે। મિત્રો, સૌથી પહેલો નિર્ણય એ લેવાયો કે ડુંગળી ઉપર જે એક્સપોર્ટ ડ્યુટી લગાવવામાં આવતી આ સદંતરપણે દૂર કરીને 0% એક્સપોર્ટ ડ્યુટી કરવામાં આવી છે। એટલે ખેડૂત જે કોઈ ડુંગળી સાથે પકવતા ખેડૂતો છે, ડુંગળીની ખેતી કરે છે, એ ખેડૂતોને આ ફાયદો ચોક્કસ મળવાનો છે। બીજો મહત્વનો જે નિર્ણય છે એ ઘઉં પકવતા ખેડૂતોના માટેનો હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો કે સ્ટોકિસ્ટોની જે મર્યાદા હતી 250 ટનની 250 ટનની જે મર્યાદા હતી આ સંપૂર્ણ દૂર કરીને સ્ટોકિસ્ટો જેટલા ઘઉં સ્ટોક કરવા એટલા કરી શકશે। પરિણામે ખેડૂતના ઘરમાં જે માલ છે એનો અત્યારે યોગ્ય વેપાર આવશે, ખેડૂત પાસે અત્યારે પૈસા થશે અને સ્ટોકિસ્ટો જે બજારમાં જથ્થો છે એને પોતાની પાસે સંગ્રહિત કરી શકશે। સાથે સાથે મિત્રો, ગત 29 તારીખના રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રીના અધ્યક્ષ સ્થાને એક કમિટી મળી અને જેમાં ખાતર અંગે આપણે જે ફર્ટિલાઇઝર્સ ખાતર ખેતરોમાં જે વાપરીએ છીએ, વાડીઓમાં જે વાપરીએ છીએ એનો માટે મહત્વનો એક નિર્ણય લેવામાં આવ્યો અને એ છે કે જે પોટાશ અને ફોસ્ફેટ આ બે જે તત્વો છે આ બંને તત્વો ઉપરની જે સબસિડી છે એ 37,216 કરોડ રૂપિયા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। મિત્રો, ખૂબ ખુશીની વાત છે કારણ કે આપણે ખેતીના હરેક પાકમાં પાયાના ખાતર તરીકે ડાય એમોનિયમ ફોસ્ફેટ એટલે કે ડીએપીનો ઉપયોગ કરીએ છીએ અને આ ડીએપીની અંદર ફોસ્ફેટ જે તત્વ છે આ તત્વ ખરેખર ખૂબ જ મોંઘું હોય છે અને મિત્રો આના ઉપર સરકાર જો સબસિડી જાહેર ન કરે તો આપણને 1450 મળતી બેગ છે એ કદાચ 3000 પ્લસ 3500 થી 3800 રૂપિયા ચૂકવવી પડે એટલી નોબત આવી શકે। પરંતુ એના ઉપરની સબસિડી અત્યારે જે સરકારે જાહેર કરી એના પરિણામે આપણે એવું કહી શકીએ કે આવનારા વર્ષના જે ખરીફ સિઝન છે એટલે કે 1 એપ્રિલથી શરૂ કરીને 30 સપ્ટેમ્બર સુધીનો જે ખરીફ સિઝન છે ત્યાં સુધીનો જે ડીએપીનો જથ્થો છે એનો ભાવ આજે જે અત્યારે વર્તમાન ધોરણે છે એનો યથાવત રહેશે। મિત્રો, આ ખાતરના ભાવમાં કોઈ પરિવર્તન આવશે નહીં। આમ તો કહેવાય કે ભાઈ 28 ગ્રેડનું જે ખાતર છે જે ફર્ટિલાઇઝર્સ છે એટલે કે ફોસ્ફેટ અને પોટાશ છે આ બંને તત્વો ઉપર સરકારનો આ મહત્વપૂર્ણ ચુકાદો છે। આનો સીધો જ લાભ ખેડૂતોને થશે કારણ કે ડીએપી હરેક ખેડૂતની જરૂરિયાત હોય છે, હરેક ખેતરની જરૂરિયાત હોય છે અને આ જરૂરિયાત પૂરી કરવા માટે જે તત્વોની આયાત કરવામાં આવે છે અને જે ખાતર બનાવનારી કંપનીઓ છે એમને આ જ્યારે લાભ આપવામાં આવશે ત્યારે એનો સીધો જ લાભ ખેડૂતોને થવાનો છે। મિત્રો, ડીએપી તત્વ ખેડૂતો માટે પાયાનું અને મહત્વનું આ તત્વ છે એના ભાવમાં વધારો નહીં થાય, કદાચ ઘટાડો નથી થવાનો એનો કોઈ નથી પ્રશ્ન, પરંતુ જે ભાવ છે એમાં કોઈ વધારો થશે નહીં। વર્તમાન સમયમાં હરેક ગામડામાં, તાલુકામાં કે જિલ્લામાં ડીએપીની અછત છે એનું મુખ્ય બાબત છે કે જે સરકાર દ્વારા સબસિડી જાહેર થવી જોઈએ એ અત્યાર સુધી નહીં થઈ હતી। પરિણામે ખાતર ઉત્પાદન કરતી કંપનીઓએ પોતાની પાસેનો જથ્થો છે એ જથ્થો જાળવી રાખ્યો હતો અને માર્કેટ સુધી પહોંચાડ્યો નહીં હતો, પરંતુ હવે જ્યારે સબસિડી જાહેર થઈ છે ત્યારે હરેક તાલુકા ગામડા ક્ષેત્રે જે આ જથ્થો છે ડીએપીનો એ પહોંચતો થઈ જશે અને ખેડૂતોના ઘર સુધી વર્તમાન જે ભાવ છે એ ભાવને યથાવત રીતે રાખીને ડીએપી પ્રાપ્ત થશે। આવનારા સમયમાં પોટાશનો પણ જે ભાવ છે કદાચ થોડો ઘણો ઘટી શકે અથવા તો સ્ટેબલ રહેશે, આ ખાતરનો ભાવ વધશે નહીં। તો આ ખેડૂત માટે હિતલક્ષી નિર્ણય છે। મિત્રો, સતત અઠવાડિયાની અંદર સરકાર દ્વારા આવા 3 હિતલક્ષી નિર્ણયો જ્યારે કરવામાં આવ્યા છે ત્યારે જે
ખરેખર હિતલક્ષી નિર્ણય હોય એને માટે આપણે સરકારને અભિનંદન આપવા જોઈએ. આવનારા સમયમાં નાના ખેડૂતો છે એને માટે પણ તાર ફેન્સિંગની જે સહાય છે, 12 વીઘાથી વધારે જો કોઈ ખેતર હોય તો એમાં તાર ફેન્સિંગની જે સહાય આપવામાં આવે છે, આ સહાય નાના ખેડૂતોને પણ મળે તો એમના ખેતરોનું પણ રક્ષણ થાય. સાથે સાથે ડ્રીપ ઇરિગેશનમાં જે સબસિડી આપવામાં આવે છે એમાં 100% સબસિડી જાહેર કરવામાં આવે અને જો સરકાર માઇક્રો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમને પ્રોત્સાહિત કરશે તો ખેડૂતો છે એ ધીમે ધીમે આધુનિક ટેકનોલોજી તરફ જશે. હું એવું કહેવા માંગીશ કે ખેડૂતોને કોઈ આર્થિક સીધો લાભ આપવાની જગ્યાએ, રૂપિયા આપવાની જગ્યાએ એના ખેતીના ઓજારોમાં, એની ખેતીની વ્યવસ્થામાં, એના ખેતીના બિયારણોમાં, એના ખાતરોમાં જો એને સહાય આપવામાં આવશે તો ખેડૂતો છે એને જેને ખરેખર ખેતી કરવી છે આવો ખેડૂત છે એ આગળ આવશે અને પ્રગતિ કરી શકશે. માટે સરકારે ખેડૂતોના હિતમાં આવા અનેક નિર્ણયો કરવાની જરૂરિયાત છે અને સત્વરે ભારત ખેતી પ્રધાન દેશ છે ત્યારે ખેતીને પ્રોત્સાહન મળે એવા જો નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવશે તો નવો યુવા વર્ગ પણ ખેતી સાથે જોડાતો થશે. મિત્રો, આજે અહીંયા સુધી. નવી વાત, નવી માહિતી સાથે આપણે ફરી વખત મળીશું. જય જવાન, જય કિસાન.